મિત્રો આપણે કાચું કોકડું લઈ લીધું છે અત્યારે. હવે આપણે જઈશું દોરી રંગાવવા માટે, જે દિલ્હી દરવાજાની ફેમસ દોરી રંગે છે ત્યાં. હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? તો મજામાં જ છું. તો આજે આપણે એક નવા બ્લોગની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે જવાના છીએ અમદાવાદ દિલ્હી દરવાજા. તો આપણે સવારમાં બાઇક લઈને નીકળી ગયા છે ને ફર્સ્ટ ટાઈમ આપણે પેટ્રોલ પુરાઈને હવે આપણે જઈશું સરખેજ તરફ. કેમ કે આપણે સરખેજથી જવાનું છે રિક્ષામાં, કેમ કે બાઇક આપણે અમદાવાદમાં નથી લઈ જવાના. તો આજે આપણે દોરી વધારે લેવાની છે, એટલા માટે આપણે સવારે નીકળી ગયા છીએ. આ છે આપણે નવજીવન હોસ્પિટલ જે સરખેજ આવી છે, તે આપણે બાઇક મૂકી દઈએ છીએ ને હવે આપણે રિક્ષામાં બેસીને નીકળી ગયા છીએ અમદાવાદ બાજુ. તો મારી સાથે આવે છે રવિને પણ દોરી રંગાવવાની છે, એટલા માટે રવિને પણ લઈને આવ્યો છીએ. આજે અમદાવાદનું ટ્રાફિક બહુ જ નડે છે આપણે. તો મિત્રો આપણે આવી ગયા છે દિલ્હી દરવાજા, જે આ દિલ્હી દરવાજાનું ગેટ છે, અને આપણે આવીને પહોંચીને જોયું તો દુકાનો બધી બંધ છે, કેમ કે આપણે તો મિત્રો તમે જોઈ શકો છો બધી અત્યારે દુકાનો બંધ છે. 10:30 પછી ખુલે છે. તો આપણે બાજુમાં દોરી ઘસાતી હતી તે આપણે જોવા ગયા, તે સારી ઘસાતી. આ જગ્યાએ તો નહીં, પણ આપણે બીજી જગ્યાએ આપણે દોરી પીવરાવા જઈએ છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે દુકાનો બધી ખુલ્લી ગઈ છે ને હવે આપણે કાચું કોકડું લેવા માટે જઈશું. તો મિત્રો આપણે ગઈ સાલ જે આપણે કોકડું લીધું હતું ત્યાં જે આપણે કોકડું લઈ લીધું છે, અને જોઈ શકો છો આપણે રવિ કોકડું 156 લીધું છે અને ગેડા લીધું છે, અને કુલ ટોટલ આપણે 30,000 વાળી દોરી લેવાની. તો આપણને 156 પડ્યું છે 1170 રૂપિયામાં, અને ગેડા છે બધી 550 રૂપિયામાં પડ્યું છે. તો તમે જોઈ શકો છો કુલ ટોટલ આપણું બિલ બની ચૂક્યું છે. જો તમે દિલ્હી દરવાજા દોરી પીવરાઈ હશે તો તમે આ કાકાને આ ભાઈને તો તમે જાણતા જ હશે, કેમ કે આ જગ્યાએ ફેમસ છે. તો આપણે વહેલા આવ્યા છીએ એટલા માટે જો આપણી દોરી પહેલાં રંગાશે તો અહીંયા આગળ ચાલે છે 5,000 વાળ દોરી પીવરાવો તો તમને 250 રૂપિયા દોરી પીવરાવવામાં લેશે આ જગ્યાએ. મિત્રો તમે જોઈ શકો છો આપણે દોરી રંગવાની ચાલુ થઈ ગઈ છે. અહીંયા આગળ જે દોરી રંગવાનો ચરખો આવે તે આપણે જાતે જ ફેરવવો પડે.